ફરિયાદીને ઇન્વેસ્ટમેન્ટના બહાને 69,76,000થી વધુનું રોકાણ કરાવી ઓનલાઈન છેતરપિંડી આચરાઈ હોય જે ગુનામાં સંડોવાયેલા આરોપીઓને આંધ્રપ્રદેશના હૈદરાબાદ અને મહારાષ્ટ્રના નાગપુરથી સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યા છે। સુરતના યુવાને ફેસબુક પર શીલા શેટ્ટી નામના ફેસબુક આઈડી પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલ્યા બાદ તેઓને ઇન્વેસ્ટમેન્ટના બહાને 69,76,000થી વધુનું અધધો કહી શકાય તેવું રોકાણ કરાવી ઓનલાઈન ઠગાઈ આચરી હતી। આ લાખો રૂપિયાની ઠગાઈ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હોય જેને લઈને સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી મહારાષ્ટ્રના નાગપુર ખાતેથી ઓનલાઈન ઠગાઈ આચરતી કંબોડિયા સાયબર ગેંગની સાગરેદ શ્રદ્ધા જાગેશ્વર કચરુજી જભિયાને અને આંધ્રપ્રદેશના હૈદરાબાદથી નીલકાંત જાગેશ્વર કચરુજી જભિયાને ઝડપી પાડી તેઓને સુરત લાવી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જે આપણા ફરિયાદી છે એક સારા ભણેલા નાગરિક છે અને નોકરી કરે છે અને એની ફેસબુક પર કોઈની સાથે ફ્રેન્ડશિપ થઈ। સામેવાળા એને પોતાની ઓળખ શીલા શેટ્ટી કરીને બતાવી અને એમ કીધું કે હું મુંબઈથી વાત કરું છું અને મારું એક્સપોર્ટ ઇમ્પોર્ટનું બિઝનેસ છે। પછી એ લોકો ચેટ કરી લાગ્યા કંઈક અને કોન્વર્ઝેશનમાં વાત થયું કે સામેવાળાએ કીધું કે હું જાતે ગોલ્ડ માઇનિંગમાં ઇન્વેસ્ટ કરું છું અને સારો નફો મળે છે 0.5% દરરોજનું મને મળે છે। તો સામે આપણા જે ફરિયાદી છે એમને પછી લાલચ આવી ગયું અને એમને 4-5 મહિનામાં ટોટલ કુલ મળીને 20 લાખ જેટલા ઇન્વેસ્ટમેન્ટ પણ કરી નાખ્યું। 26 લાખ પછી 26 લાખ ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી એમને એમ કીધું કે મારે થોડુંક વિડ્રો કરવાનું છે તો એ લોકોએ 1.25 લાખ જેટલા તો વિડ્રો કરવા દીધા। પછી કીધું કે તમારે હવે ટેક્સ ભરવું પડશે। પછી એમને કીધું કે મારી પાસે અત્યારે પૈસો નથી તો હું ટેક્સ કેવી રીતે ભરું? તો શીલા શેટ્ટી એમ કીધું કે ચલો આપણે પાર્ટનરશિપમાં ભરીએ, તમે 50% ભરી દો, હું 50% ભરી દઉં। પછી ફરિયાદી પાસેથી એ લોકોએ 21 લાખ જેટલા રૂપિયા ટેક્સમાં ભરાવી દીધા। પછી ફરિયાદીએ કીધું કે હવે મને વિડ્રો કરવા દો, મારી મા બીમાર થઈ ગઈ છે। તો પછી એ લોકોએ કીધું નહીં, હવે તમારે માર્જિન મની પણ પે કરવું પડશે તો ત્યારે વિડ્રો થશે। અને એમ કરીને એમની પાસેથી હજી 20 લાખ રૂપિયા મને ટોટલ 69,96,000 રૂપીસનું એમની પાસેથી ઇન્વેસ્ટમેન્ટના નામે પૈસા લઈ લીધું અને કોઈ પણ જાતનું પૈસા વિડ્રો નથી કરવા દીધા। હાલ તો કંબોડિયન ગેંગના ભારતમાં રહી કામ કરતા બે સાગરીતો જેમાં એક મહિલા સહિત બેને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે।